ભરૂચ શહેરમાં આગામી ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને નાગરિક સુવિધાઓ તાત્કાલિક સુદૃઢ કરવાની માંગ સાથે નગરપાલિકાના વિપક્ષ સભ્યોએ મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। વિપક્ષના સભ્યો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, જુબેર પટેલ અને ઇમરાન પટેલ સહિતના સભ્યોએ જણાવ્યું હતું કે આગામી 26મી ઓગસ્ટે ઈદે મિલાદુન નબીની પરંપરાગત જુલુસ યોજાશે। સાથે જ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી અને છડી નોમ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે। આથી જુલુસ અને મેળાના રૂટ પર વિશેષ સફાઈ, કચરાનો તાત્કાલિક નિકાલ, ખાડાઓનું પેચવર્ક અને તમામ સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરવા માંગ કરાઈ છે। જરૂરિયાતવાળા વિસ્તારોમાં ફોકસ લાઇટની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત ડ્રેનેજ અને ગટરની સફાઈ, વરસાદી પાણીના નિકાલ, રસ્તા ફૂટપાથની મરામત, જોખમી ઝાડની ડાળીઓનું કટિંગ, ફોગિંગ અને એન્ટી લાર્વા દવાનો છંટકાવ તેમજ રખડતા ઢોરોને દૂર કરવાની કામગીરી કરવા માંગ કરવામાં આવી હતી। ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોઈ સમસ્યા સર્જાય તો તાત્કાલિક કામગીરી થઈ શકે તે માટે વીજળી, પાણી અને સફાઈ વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવા પણ વિપક્ષે માંગ કરી હતી। વિપક્ષે સ્પષ્ટ કર્યું છે કે ઈદે મિલાદના જુલુસ સહિત જન્માષ્ટમી, છડીનો મેળા, મંદિર અને ધાર્મિક સ્થળોના રૂટ પરની તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવે, જેથી સમગ્ર આયોજન શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ શકે। ઈદે મિલાદુન નબીના જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી અને છડી નોમના તહેવારો આવી રહ્યા છે। તે બાબતે આજરોજ વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે જે જુલુસ અને છડી નોમના જે રૂટ છે એ રૂટના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે, કેમ કે રૂટના ઉપર ખાસી જગ્યાએ રસ્તાઓ ખરાબ છે। તે માટે રૂટના ઉપર જ્યારે જુલુસ અને છડી નોમની યાત્રા નીકળશે ત્યારે લોકોને તકલીફ ના થાય તે માટેની પેચવર્કની કામગીરી સાથે સાથે સફાઈ કામગીરી નિયમિત કરવામાં આવે, કેમ કે આજે શહેરના અંદર તમામ વિસ્તારોના અંદર તમે જોઈ રહ્યા છો કે કચરાના ઢગલાઓ જોવાઈ રહ્યા છે। તહેવારોના અંદર જ્યારે ધાર્મિક તહેવારો ઉજવાતા હોય ત્યારે સફાઈ કામગીરી નિયમિત થાય તે હેતુથી તેમજ જે વૃક્ષો રોડના ઉપર છે એ વૃક્ષોની જે નડતરરૂપ ડાળીઓ છે એ ડાળીઓને કટ કરવામાં આવે, એની સાથે સાથે ફોગિંગ મશીન અને જે ડીડીટી પાવડરની દવાઓ છાંટવામાં આવે તમામ વિસ્તારોના અંદર। એની સાથે સાથે નિયમિત ધાર્મિક સ્થળો પર પાણી, જે પીવાનું પાણી છે તે પાણી નિયમિત આવે। એની સાથે કહી શકાય કે આપણે જે ધાર્મિક સ્થળોના ઉપર ફોક્સની જરૂર છે, યાત્રાના ઉપર એક્સ્ટ્રા જે લાઇટો છે એ લાઇટની ફોક્સની જરૂર છે, ત્યાં ફોક્સ લાઇટો ઊભી કરવામાં આવે તે માટેની આજે નગરપાલિકાના વિપક્ષના સભ્યો તરફથી ચીફ ઓફિસરની રજૂઆત કરવામાં આવેલી છે અને ચીફ ઓફિસર સાહેબે અમે બાંયધરી આપેલી છે કે ટૂંક સમયમાં 1-2 દિવસમાં આ કામગીરીની શરૂઆત કરવામાં આવશે।